કૃષ્ણ, જય શ્રી મહાકાલ. આજે 6 વાગી ગયા અને હવે જઈએ છીએ અમે ધમાસણા. હું મેહીને મમ્મી મામાને ઘેર અને ગુડી તો ઘેર છે. કાલે અમારે જવાનું છે એક જગ્યાએ, તો જોતા રહેજો અમારો વ્લોગ. અમે ક્યાં જઈએ છીએ? મિસ્ટર ઠાકોર વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. ચલો તો કલોલ ધમાસણા જવા માટે અમે બધા નીકળી ગયા છીએ અને આ જો અમે બેઠા છે. ચલો કલોલ જોઈએ. પહોંચ્યા છીએ અને સામે દેખાય પીપળેશ્વર મહાદેવનું મંદિર છે. સરસ મજાનું મંદિર બનાવેલું છે, તો તમે જ્યારે પણ આવો તો આ મંદિરને વિઝિટ કરજો. બહુ સરસ મજા, ચમત્કારિક મંદિર છે. અહીંયાથી જવાય જો આ રસ્તો, હજુ આગળ આવશે રસ્તો મંદિરનો. મોદી સાહેબને એટલી વિનંતી છે સરકારને કે આ વ્હાઇટ લાઇટો બંધ કરાવો. કશું દેખાતું નહીં ને દીપરો માલતા નહીં, તો વ્હાઇટ લાઇટો બંધ કરાવીને જે જૂની પીળી લાઇટો હતી એ ચાલુ કરાવે. સરકારને આટલી એક વિનંતી કે ડ્રાઇવિંગ કરવામાં બહુ જ તકલીફ પડતી હોય છે રાત્રે, અને જેના લીધે એક્સિડન્ટ બી બહુ થાય છે. જો આગળ જો હજી પેલી વ્હાઇટ લાઇટો આવે, બાઇક ના હોય ને તોય કશું દેખાતું નહીં. આખો આપણી જંગ એ થઈ જાય, હેલોજનો નાખેલા હોય છે. આ એક્સિડન્ટો એટલા વધારે થાય વ્હાઇટ લાઇટ ના કારણે. જો બધી ગાડીઓને વ્હાઇટ લાઇટો બી નખાઈ દે છે એક્સ્ટ્રા વધારાની. જો આ બધું બંધ કરાવો. આના વિશે તો ઝુંબેશ હોય. ખરેખર આના વિશે, આના માટે તો સરકારે ચાલુ તો કરી, તો ઝુંબેશ પણ કઈ પાછું બંધ થઈ ગયું છે, તો સરકારને વિનંતી તો ફરીથી ચાલુ કરે. જે અન્ન ક્ષેત્ર, અને જ્યાં 2 ટાઈમ આ અન્ન ક્ષેત્ર ચાલે છે નારદીપુરની અંદર, ત્યાં ફ્રી ઓફ જમવાનું મળે છે અને બહુ સરસ હોય છે જમવાનું. જરૂરિયાતમંદ જેને બી જમવું હોય દરેક જણ જમી શકે છે ત્યાં. આ છે નારદીપુર. જ્યારે પણ આવો નારદીપુર તો આરતી અન્ન ક્ષેત્રની મુલાકાત ચોક્કસથી લેવી. ધમાસણા મમ્મીને ત્યાં બંગલોઝમાં અમારા સાડા રહે છે. શ્રી નારાયણ બંગલોઝ. હા જો છોકરા તો રાહ જોઈને ઉભા હતા. સાર્થક તો આ તો અહીંયા ગેટે આવીને ઉભો રહ્યો હે. રાહ જોઈને ઉભો. સાર્થક તો અમાર જો રાહ જોઈને કેવા ઉભા છે. કેમ એન્ટ્રી પાડી નાખે જાડિયાની હોય. હા તો એન્ટ્રી પડાવી દે. પડાઈ દે એન્ટ્રી. ચલો અહીંયા એન્ટ્રી પડાઈએ અને પછી આપણે જઈએ. તો 90% આવશે તારા. જો અમારા મમ્મીનું ઘર અહીંયા છે ધમાસણા. જે કલોલથી આગળ અંદરની સાઈડ આવેલું ધમાસણા ગામથી આગળ નારાયણ વિલા બંગલોઝ. અને આ મમ્મીનું ઘર. ના તમે ઉતરી જાઓ. તો જો મેં તો સામાન લઈને હેડ્યા. બોલો મજા? જય શ્રી કૃષ્ણ. અને મેં એના પપ્પા ગાડી પાર્ક કરું છું. ચલો અંદર જઈએ. અલા લાઈટ કરો લાઈટ. હા આયા. હો મજામાં. એ શું કરે? જુઓ મામાને ઘેર આવીને કેવા ખુશ થઈ ગયા વીરભાઈ તો. સીધી આવતા વેત મસ્તી ચાલે. ગાડી પાર્ક કરીને જો જઈ બોલાવે એટલ બોલાવે. હા કેમ છો મજામાં? તો જો આવા બધા જમવા બેસી ગયા છે, તો હેડો આપણે જમી લઈએ. હવે ભૂખ લાગી. હવે જઈને હું બનાવ્યું દાલ બાટી. જો દાલ બાટી બનાવી છે. ચલો જમી લઈએ. શ્રીખંડ વિખંડ કાઢો છે જો હેરાન. ચલો ગાઈસ તમે પણ જમવા.